જય શ્રી કૃષ્ણ। આજે આપણે લીલી ડુંગળીની કઢી બનાવવાના છીએ। તો તેના માટે આપણે આ લીલી ડુંગળીને આ રીતના સુધારીને લઈ લીધી છે। સાથે થોડોક સફેદ ભાગ પણ લઈ લીધેલો છે। તેની જ સાથે આપણે છાશ લઈ લીધેલી છે અને સાથે જ આપણે ચણાનો લોટ લઈ લીધેલો છે। જે તમારા ઘરમાં અવેલેબલ હોય તે ચણાનો લોટ લઈ લેવાનો છે, તમારે ચાળીને સાફ કરીને। સાથે જ આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં। મેં 3 ચમચી જેટલું અત્યારે તેલ લીધેલું છે અને આ તેલમાં આપણે રાઈનો વઘાર નથી કરવાનો, આના માટે આપણે જીરું એડ કરવાનું છે। ત્યારબાદ લીલા મરચાં, લીમડો અને હિંગ ઉમેરવાની છે। તેની જ સાથે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવેલી આપણે લસણની ચટણી આમાં એડ કરી છે, જેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે। તમારે આને સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો। હવે આપણે જે લીલી ડુંગળી છે સુધારીને રાખી એ આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આની જગ્યાએ તમારે સૂકી ડુંગળી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો, ઝીણી સુધારીને। અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને 1 થી 2 મિનિટ સુધી ચેડવી લઈશું। તો જો આ રીતના આપણે લીલી ડુંગળીને ઉમેરી દીધી છે અને એ સારી રીતે મિક્સ થાય છે ત્યાં સુધી આપણે જે છાશ લીધેલી છે તેમાં મસાલો કરી લઈશું। તો તેમાં આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે, સાથે જ લાલ મરચું પાવડર ઉમેર્યું છે। લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે। તેની જ સાથે આપણે હળદર પાવડર ઉમેર્યો છે અને તેની જ સાથે આપણે મીઠું ઉમેરીશું। મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે અને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું છાશમાં। અને આપણે કઢી બનાવતી વખતે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે આ રીતે કઢી બનાવશો તો તમારી જે છાશ છે એ તેલમાં ઉમેરાશે તો એ ફાટશે નહીં જરા પણ। જો આ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે જે લીલી ડુંગળી ચીડવા મૂકી હતી એ પણ જોઈ લઈએ સાથે સાથે। તો એ સારી રીતે ચડી ગઈ છે। તો આપણે જે છાશનું મિશ્રણ બનાવીને રાખ્યું છે મસાલો એડ કરીને તે આમાં એડ કરી દઈશું અને સાથે સાથે એક હાથે ચમચો પણ હલાવતા જઈશું, એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય। અને જ્યારે તમે છાશ ઉમેરો ત્યારે ખાસ કરીને ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દેવી। હવે આ બધું સારી રીતે ઉપરથી નીચે લઈને મિક્સ કરી લઈશું। જો આ રીતના તમારે કઢી બનાવશો તો એ છાશ ક્યારે પણ ફાટશે નહીં અંદર। અને આપણે સાથે જ આ તપેલીમાં જ જે ચણાનો લોટ લીધો હતો તે ઉમેરી દઈશું। તમારે કેવી થિકનેસ રાખવી છે કઢીની એ ઉપર તમારે ચણાનો લોટ ઉમેરવાનો છે અને આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। એક પતલી પેસ્ટ બનાવવાની છે આની। જો આ રીતના ચમચાના મદદથી એને હલાવીને આ રીતની પતલી પેસ્ટ બનાવી લેવાની છે આની। આ રીતના પેસ્ટ બનાવીને તમે એડ કરશો તો તમારી કઢીની અંદર ક્યારે પણ ગાંઠા નહીં પડે। જો આ રીતના એની અંદર મિક્સ કરી લેવાનું છે। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ કઢીને 5 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું સારી રીતે મીડિયમ ગેસ ઉપર। અને જ્યારે તમે આ રીતે બેસન ઉમેરો ત્યારે એને સતત હલાવતા રહેવાનું છે। જો કેટલી સરસ મજાની આપણી કઢી બનીને તૈયાર થઈ છે, ક્યાંય પણ કંઈ ગાંઠા નહીં પડ્યા લોટના। હવે સાથે જ આને થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે ગોળ લીધેલો છે। આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, ગોળનો ઉપયોગ કરવાનો છે એને થોડીક મીઠી બનાવવા માટે। તમારે એને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અને ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનો છે, પણ જો કોઈ પણ કઢીમાં ગોળ આવે તો એ સરસ લાગે છે। તો જો આ રીતના એને ઉપર નીચે કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો જો 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણી કઢી એકદમ સરસ મજાની ઉકળીને તૈયાર થઈ ગઈ છે। આને તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો કે રેગ્યુલર વઘારેલી ખીચડી સાથે પણ ખાઈ શકો છો। તો આપણી કઢી એકદમ તૈયાર થઈ ગઈ છે એટલે આપણે એને સર્વ કરી લઈશું। તો સર્વ કરવા માટે અત્યારે મેં જે મગની ખીચડી હોય તેની સાથે આ કઢીને સર્વ કરી છે અને સાથે જ લીલા મરચાં લીધેલા છે। તો આ લીલી ડુંગળીની કઢીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને હજી વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।